શું તમે જાણો છો કે કેનેડામાં તમે $10 પે કરીને અનલિમિટેડ ટ્રાવેલ કરી શકો છો, એ પણ કોઈ પણ ગો બસ કે ગો ટ્રેનમાં ફૂલ ડે માટે? તો ચાલો તમને જણાવી દઉં કઈ રીતના. સિમ્પલી તમારે ગૂગલમાં જઈ અને ગો ટ્રાન્ઝિટ વીકેન્ડ પાસ એવું સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તે જે પણ તમને પહેલી વેબસાઇટ જોવા મળે ને એની પર ક્લિક કરવાનું રહેશે અને પછી બાય યોર વીકેન્ડ પાસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમને આ ટાઈપની સ્ક્રીન જોવા મળશે અને તમારે પાસની નીચે વીકેન્ડ પાસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમને ઓપ્શન મળી રહેશે ફ્રોમ અને ટુ. ફોર એક્ઝામ્પલ આપણે જવું છે કિચનરથી નાયગ્રા ફોલ, તો આપણે ફ્રોમમાં કિચનર ટાઈપ કરશું, ત્યારબાદ ટુમાં નાયગ્રા ફોલ એવું ટાઈપ કરશું. ત્યારબાદ ફર્સ્ટ ઓપ્શન જે જોવા મળશે 1 ડે પાસ, તેની બાજુમાં આપણે પેસેન્જરની ક્વોન્ટિટી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી આપણે સ્ક્રોલ ડાઉન કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરશું અને જેવું કન્ટિન્યુ પર ક્લિક કરશું ત્યારબાદ આપણે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન ફિલ આઉટ કરવાની રહેશે, જે પણ પેસેન્જર હશે એની, અને ત્યાર પછી આપણે પેમેન્ટ કરવાનું રહેશે. જેવું તમારું પેમેન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ થોડીક જ મિનિટમાં તમને ઈમેલમાં ટિકિટની એક્ટિવેશન લિંક મળી જશે. તે લિંક તમારે રાઈટ અવે ક્લિક કરવાનું નથી. જો તમે ત્યારે ને ત્યારે એક્ટિવેટ કરશો ને ક્લિક કરીને, તો તમારી ટિકિટનો ટાઈમ ત્યારથી સ્ટાર્ટ થઈ જશે અને 24 અવર્સમાં તે ટિકિટ એક્સપાયર થઈ જશે. તો ટિકિટ ત્યારે જ એક્ટિવેટ કરવાની જ્યારે તમારે ટ્રાવેલ કરવાનું હોય એની 5 થી 10 મિનિટ પહેલાં જ એક્ટિવેટ કરવાનું. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. અને ટિકિટની વેલિડિટી 7 દિવસની હોય છે. ફોર એક્ઝામ્પલ તમારે જવું છે એક વીક પછી જવું છે ટ્રાવેલ કરવાનું, તો તમે ટિકિટ લઈ લીધી આજે, પણ એક્ટિવેટ તમારે જ્યારે જવાનું હોય એ પહેલાં જ કરવાનું અને વિધિન 7 દિવસમાં તમારે આ ટિકિટનો યુઝ કરી લેવાનો છે. So guys, make sure you purchase full day pass rather than buying simple ticket and follow for more update. Thank you.